જય શ્રી રામ મિત્રો, અમે જઈ રહ્યા છીએ સાળંગપુર ટીવી બાઇક લઈને અને નીકળતા પહેલાં અમે આવી ગયા દાદાના દર્શન કરવા ગામેટા. ગામેટાનો કોઈ બી ભાઈ દાદાના દર્શન કર્યા વિના કંઈ જાય તો શક્ય જ નથી. આજે તો શનિવાર એટલે ભજન ચાલુ હતું, એટલે ભજન જોયું થોડી વાર પછી અમે નીકળી ગયા એટલે વચમાં ગાડીની ટાંકી ફૂલ કરાવી દીધી. 200 કિલોમીટર ખેંચવાનું હતું એટલે ગાડી ફૂલ કરાવી દીધી. પહેલાંથી થોડું પેટ્રોલ હતું એટલે 600-700 રૂપિયાનું પેટ્રોલ ટાંકીમાં આવ્યું અને ફૂલ થઈ ગઈ. પછી અમે આવી ગયા, થોડું થયું એટલે કલ્પો કે મારે ઊભું રહેવું પડશે એટલે અમે ઊભા રહ્યા હોટલ આશીર્વાદ વડુ પાસે હરણમાર. જેડીભાઈ વિમલ બનાવી લીધી. પછી આવી ગયા પાદરા આવ્યા એટલે કલ્પો કે મારે ચા પીવી પડશે. ચા પાછી કઈ પીવાની? કે કેસર વાળા થઈ ગોરની ચા. એટલે કલ્પો ઊભો થઈ ગયો કેસર ચા વાળા ત્યાં અને જાતે જ ચાઈ લઈને બધાને વેચવા લાગ્યો. જેડીભાઈ હેલ્મેટ પહેરીને કે પોણી આપો. મેં આલ્યું પોણી. હા, કલ્પો મારી ખબર કે મજા પડી જઈ ગયા. દવાઈ કે મજા પડી જાય. નટુ કાકા ને ઈવો અંકુ જબરી છે કે અંકુ કે જેડીભાઈ ખબર નહીં બહુ ઠંડી લાગતી હશે. ટોપી પહેરી ઉપરથી હેલ્મેટ. દિલ્હીઓ હંતાઈ રહ્યો. સ્વેટર નહીં પહેલાવ્યું એટલે. પછી આવી ગયા આપણે તારાપુર એટલે દિલ્હીને લાગી હતી ભૂખ લાગી એટલે દિલ્હીઓ કે કંઈક ઊભું રહેવું પડશે. જબરી ભૂખ લાગી એટલે અમે ઊભા રહ્યા એક હોટલમાં. બધા પહોંચી ગયા ને હું બાઇક પાર્ક કરીને પાછળથી ગયો. જઈને જોયું ત્યાં તો બધાએ ટેબલ રોકી લીધેલો. જેડીભાઈ કે હું બેસી ગયો. મોટું કશો વાંધો નહીં. દિલ્હીઓ દોત બતા ઠંડી નહીં લાગતી કે એ કોને? જેડીભાઈ પાપડી તોડવા બેસી જા દો. બસ ભાઈ બસ, પાપડી બતાવીને ખાય. કશો વાંધો નહીં. હા કલ્પો દિલ્હીઓ બંધ કરી દીધું. વિડીયો ચાલુ કર્યું તો મોડું હલાવવાનું બંધ કરી દીધું. મગે ચાલે ભાઈ, આપણે હતો ઉપવાસ, શનિવાર હતો એટલે આપણે ફરારી લીધું હતું. હું અંકુર નટુ કાકા. પાપડી પતી એટલે દવો કે ના મજા આવી, નાચોસ લઈ આવ્યો. દિલ્હીઓ કડી આલા પી કે મફતિયા જ છે કડી તો. જેડીભાઈ બહુ મજા આવી ગયા. કશો વાંધો નહીં. દિલ્હીઓ કોણ? અમારે શનિવાર હતો એટલે અમારે કોણ નતો ખાવાનો એટલે નટુ કાકા કે આપણા માટે લઈ આવીએ આઈસ્ક્રીમ. નટુ કાકા લેવા ગયા હતા આઈસ્ક્રીમ. મારી અંકુની નટુ કાકાની 3ની આઈસ્ક્રીમ લાયા અને બીજા બધા માટે કોણ. પછી આઈસ્ક્રીમ આવી જાય. જેડીભાઈ પછી કે હેડો આવ ગયા. જેડીભાઈ મૂકી દીધું માથે પોટલું. અલા ભાઈ દિલ્હીઓ પાવ સ્વેટર વગેરે આવ્યો તો ખીશોમાં હાથ ગાલીને ઊભો થઈ ગયો. હોટલ છે હોટલ પેરામાઉન્ટ. આપણે બાઇકો પાર્ક કરી હતી, આવી ગયા ત્યાં. હજુ નવી જ બાઇક છે એસપી, જેડીભાઈએ છોડાઈ અને તે દાદાના દર્શન માટે લઈ આવ્યા આપણે.
ચાલુ કરી દીધી આપણે બાઇક. રાતના 3:16 થઈ છે. પછી અમે નીકળી પડ્યા. અને ટૂંકા ગાડી પછી આપણી ગાડી. રાતના 3:16 થઈ છે, પણ ટ્રાફિક તો પબ્લિક તો ચાલુ જ છે. આપણે નાખી દીધી હાઈવે પર અને આલ્યો ચાબુક. જેડીભાઈ કે પેલા રહી ગયા. મેં કીધું ચાલો આગળ મળીએ ઓટોમાં. વચ્ચે પહોંચ્યા અને ચાલુ થઈ ગયો વરસાદ. બહુ કોઈ રેનકોટ પહેરેલો નહોતો. રેનકોટ તો લાવ્યા હતા પણ બેગમાં હતો, એટલે બાઈકો ઊભી રાખી. બધા રેનકોટ પહેરવા લાગ્યા. જેડીભાઈ કે જબરો વરસાદ લ્યા. કલ્પોહન પાછળ પછી આવી ગયા આપણે ઓટોમન આવી જાય એટલે દિલ્હીઓ કે પાછો કે ચા પીવી પડશે આપણે. અને ચા વગર તો ખબર જ છે કે બધું અધૂરું છે, એટલે ચા પીધી. દિલ્હીએ જાતે જ ચા બધો નાલી. મન કે તું પી લે. મકું પીવાની જ ને ભાઈ. બધાએ રેનકોટ પહેરી દીધા હતા. થોડો વરસાદ ચાલુ હતો એટલે બધાએ રેનકોટ પહેરી દીધા હતા. અને ટૂંકા રેનકોટ નહોતા લાવ્યા એટલે રેનકોટ વગર જ એમને ચલવી લીધું. વરસાદ તો થોડો ચાલુ જ છે હજુ. દવો કે આડી શું ઘેર લઈ જાઓ. અલા ભાઈ હોટલ વાળો જોશે ને તો જેલ ભેગો કરી દેશે. મૂકી દીધી ના લઈ જવાય. લાવું કલ્પો તો ચા પીવે તો જોને એને પાવર આવી જાય. મજા આવી જાય. દવાઈ કે મજા આવી જાય. જેડીભાઈ ક્યાં વાહ દિલ્હીઓ બહુ જબરી ચા ગયા. 9:15 વાગ્યા હતા છો ને આપણે પહોંચી ગયા હતા પંચમ, જે આપણા ગામેઠાના ભાઈઓ પગપાળા નીકળ્યા હતા તો ત્યાં આગળ. સવાર પડી ગઈ હતી એટલે થોડું અજવાળું થઈ ગયું હતું. અને અહીંયાનો નજારો તો એવો હતો કે જાણે આપણે કંઈ બીજી જ દુનિયામાં આવી ગયા હોય. અહીંયા એક દાદાનું મંદિર હતું, ત્યાં દર્શન કરી લીધા. દર્શન કરીને અમે ફ્રેશ થઈને પાછા નીકળી ગયા. પગપાળા ભાઈઓ જે આવેલા એમના માટે કોન લઈ દીધા. બધાને કોન આપી દીધા. બધા કોન ખાતા પાછા ચાલવા લાગ્યા. બપોરનું રોકાણ હતું ગમારા છાત્રાલય. પગપાળા યાત્રીઓ માટે અહીંયા રોકાણ રાખેલું વિસામાં. ત્યાં પહોંચી ગયા અમે. પાછળથી ટેમ્પો બી આવી ગયો જેમાં દાદાનો રથ રાખેલો. ફાઇનલી પહોંચી ગયા અમે સાળંગપુર. બાઈકો પાર્ક કરી દીધી આપણે. ગેટઅપ ચેન્જ કરી દીધું. બધાએ કેસરી કુર્તા પહેરેલા. લાઈનમાં ઊભા થઈ ગયા દાદાના દર્શન કરવા માટે. દર્શન કરીને બધાને લાગી હતી ભૂખ. મેં કીધું ચાલો આપણે જમી લઈએ. એટલે અમે ભોજનાલયમાં જમવા જતા રહ્યા. પછી ઘરે પાછા ફરતા બધા કે ચાલો જઈએ બોટાદ. તો અમે આવી ગયા બોટાદ. અંધારું વધુ થઈ ગયું હતું એટલે આગળ અમે બ્લોગ બનાવ્યો નથી. અને જોડાઈ રહેજો અમારી સાથે આવા જ બ્લોગ જોવા માટે. જય માતાજી.